સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું મા આશાપુરા એજ્યુકેશનલ વિડીયોમાં, જેમાં હું મેઘના વડગામાં. આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12માં ઓસી વિષયમાં છઠ્ઠું પ્રકરણ દોરવણી, જેમાં આજે આગળનો ટૉપિક છે વૈદિક અને અવૈદિક માહિતી સંચાર. વૈદિક અને અવૈદિક માહિતી સંચારમાં પ્રથમ આપણે જોઈએ તો વૈદિક એટલે કે જે ઔપચારિક રીતે ધંધાકીય એકમમાં જે ફોર્મલ કોમ્યુનિકેશન થાય એને શું કહેવાય? તો જે માહિતી સંચાર ધંધાના હેતુને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના જે નીતિ નિયમો હોય એના ઉપર જે આધારિત હોય તેને આપણે વૈદિક અથવા તો ઔપચારિક માહિતી સંચાર તરીકે ઓળખાવી શકીએ. આનો એક વાક્યમાં પ્રશ્ન અચૂકથી પૂછાઈ શકે કે ઔપચારિક માહિતી સંચાર એટલે શું? આ માહિતી સંચારની વ્યવસ્થામાં ઉપરી અને તેના કર્મચારીઓ સીધી રીતે એટલે કે વૈદિક રીતે સંકળાયેલા હોય છે. તેનો હેતુ અંકુશ અને સંકલન સાધવાનો હોય છે. આ પ્રકારનો માહિતી સંચાર મહદઅંશે લેખિત સ્વરૂપનો હોય અને વૈદિક માહિતી સંચારને સમજવામાં પણ એકદમ સ્પષ્ટ અને સરળ જોવા મળે છે. તેમાં માહિતી કોને મોકલાવશે તે અગાઉથી જ નક્કી હોય છે. માહિતી કયા સ્વરૂપમાં મોકલવી એ પણ નક્કી હોય છે. તો જે અંગેની વધુ સ્પષ્ટતા તમને આ ઉદાહરણ દ્વારા સમજાશે કે અનિયમિત અને પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેતા કર્મચારીઓને ચેતવણી રૂપે આપવામાં આવતી કોઈ પણ નોટિસ હોય કે મેમો હોય એ પણ એક લેખિત સ્વરૂપમાં હોય છે. બીજું કે કર્મચારીને જો બઢતી કે બદલી આપવાની હોય તો તે એના ઉપરી અધિકારી તરફથી એક લેખિત પત્ર આપવામાં આવે છે, એટલે કે જેને નિમણૂકી પત્ર કહી શકીએ. તો આ બધી બાબત કેવી થાય છે? લેખિત સ્વરૂપમાં થાય છે. તો જે ધંધાકીય એકમમાં લેખિત સ્વરૂપે માહિતી સંચાર થાય તેને આપણે વૈદિક માહિતી સંચાર તરીકે ઓળખાવી શકીએ. એના લક્ષણો વિશેની ચર્ચા કરીએ તો લક્ષણોમાં કયું છે કે પહેલું છે કે આ માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અધિકારી અને તેના કર્મચારીઓ સાથે વૈદિક રીતે સંકળાયેલી હોય છે. બીજું છે તેના ઉદ્દેશ સ્પષ્ટપણે અંકુશ અને સંકલનના જ હોય છે. ત્રીજું, વૈદિક માહિતી સંચાર મહદઅંશે કેવું હશે? લેખિત સ્વરૂપમાં જોવા મળે છે. તે ક્યારે પણ મૌખિક સ્વરૂપમાં જોવા મળતું નથી. ચોથું છે કે આવા માહિતી સંચારનો જ્યારે સ્વીકાર થાય ત્યારે સ્વીકાર એનો વ્યવસ્થા તંત્રની એક નીતિ તરીકે પણ જોવા મળે છે. પાંચમું, વ્યવસ્થા તંત્રનું જે માળખું છે એ માળખાને આધારિત જ આ રીતનું કાર્ય થતું હોય છે. છઠ્ઠું, વૈદિક માહિતી સંચાર ધંધાના હેતુઓની સિદ્ધિ માટે જ તૈયાર કરાયેલા હોય છે. અને સાતમું છે એનું કે સમજવામાં એકદમ સરળ અને સ્પષ્ટ હોય છે, કારણ કે આ માહિતી સંચાર લેખિત સ્વરૂપે જોવા મળે છે. વૈદિક માહિતી સંચાર અથવા તો ઔપચારિક માહિતી સંચાર તમને વિભાગ સીમાં પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી જોઈએ અવૈદિક અથવા તો અનૌપચારિક રીતે માહિતી. તો જેનામાં કોઈ પણ પ્રકારના નીતિ નિયમો હોય એ નીતિ નિયમો અહીંયા જોવા મળતા નથી. જેમાં જે માહિતી સંચાર વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતા કર્મચારી વચ્ચે થાય, એટલે કે એક વિભાગમાં કાર્ય કરતા કર્મચારીઓ વચ્ચે જ્યારે મૌખિક રીતે વાતચીત થાય, એ કર્મચારીઓ વચ્ચેના જે માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તો તેને આપણે અવૈદિક માહિતી સંચાર તરીકે ઓળખાવી શકીએ. આ પ્રકારની માહિતી સંચાર વધુ પરિવર્તનશીલ અને સરળ પણ હોય છે, જેમાં અંકુશ અને આદેશોની કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોતી નથી. તે મૌખિક વાતચીત કે સાંકેતિક ભાષાથી પણ આપણે સમજી શકીએ છીએ. અને આ પ્રકારની માહિતી સંચાર જે છે એ વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પણ પ્રદાન કરતું હોય છે. સાથે સાથે આપણે એમ કહી શકાય કે આ પ્રકારની માહિતી સંચાર દ્વારા એક પ્રકારની જે વિશ્વાસનું વાતાવરણ છે કે સાંકેતિક ભાષાને સમજવાની સમજ શક્તિ છે એનામાં પણ વધારો થાય છે. ઉદાહરણ જોઈએ તો કારખાનાનો મેનેજર કામદારને કામ કરવાની જ્યારે સૂચના આપે છે એ પણ આપણે મૌખિક સ્વરૂપમાં હોય તો એને અવૈદિક વ્યવસ્થા તંત્ર કહી શકીએ. સેલ્સ મેનેજર છે એ સેલ્સ કાઉન્ટર પાસે પસાર થતાં તેને
પ્રેઝન્ટેશન અંગેની માહિતી કે સૂચના આપે અથવા તો પૂછપરછ કરે તો પણ તેને આપણે અવૈધિક માહિતી સંચાર કહી શકીએ. એના લક્ષણો જોઈએ તો પહેલું છે માનવ સંબંધો ઉપર આધારિત હોય છે. બીજું, તેનામાં કોઈ પણ પ્રકારના અંકુશ કે આદેશની એ માટે જરૂરિયાત ઊભી રહેતી નથી. ત્રીજું, મૌખિક કે સાંકેતિક ભાષા ઉપરથી આપણે એને સમજી શકીએ છીએ. ચોથું છે માનવીય સંબંધ કે મિત્રતા ઉપર તો એ આધારિત છે. પાંચમું, પરિવર્તનશીલ છે અને સમજવામાં પણ એકદમ સરળ હોય છે. છઠ્ઠું, આ માહિતી સંચારમાં વિધિને કોઈ પણ પ્રકારનું મહત્ત્વ આપવામાં આવતું નથી. સાતમું છે વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પણ આના દ્વારા પ્રદાન કરી શકાય છે. અને આઠમું, અવૈધિક માહિતી સંચાર એ વૈદિક માહિતી સંચારનો આપણે એક વિકલ્પ નહીં પરંતુ એનું પૂરક ગણાવી શકીએ. ત્યાર પછી આગળ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનો કહી શકાય એવો પ્રશ્ન જે છે અવૈધિક વ્યવસ્થા તંત્ર અને વૈદિક વ્યવસ્થા તંત્ર વચ્ચેનો તફાવત, જે પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય છે. તો સૌથી પહેલાં વૈદિક માહિતી સંચાર અને અવૈધિક માહિતી સંચારનો અર્થ. વૈદિક એટલે કે જે માહિતી સંચાર ધંધાના હેતુને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમો પર જ્યારે આધારિત હોય તેને આપણે વૈદિક માહિતી સંચાર ઓળખાવી શકીએ. અને જ્યારે અવૈધિક માહિતી સંચાર એટલે કે વ્યવસ્થા તંત્રમાં કામ કરતા જેટલા પણ કર્મચારીઓ હોય એ કર્મચારી વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તે પ્રકારના અવૈધિક માહિતી સંચાર તરીકે ઓળખાય છે. હવે બંનેનો હેતુ શું? તો પહેલું, વૈદિક માહિતી સંચારનો હેતુ એ છે કે કર્મચારીઓ પર અંકુશ અને સંકલનનો જોવા મળે છે. જ્યારે અવૈધિક માહિતી સંચારમાં વ્યવસ્થા તંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરવાનો હોય છે, જે એના લક્ષણો ઉપરથી જ એના ઉદ્દેશો આપણે નક્કી કરી શકીએ છીએ. ત્રીજું છે આધાર. વૈદિક માહિતી સંચારમાં બે વ્યક્તિઓ વ્યવસ્થા તંત્રના નીતિ નિયમોને કારણે માહિતીની આપ-લે કરે છે. જ્યારે અવૈધિકમાં બે વ્યક્તિઓ વચ્ચે એના અંગત સંબંધો કે મિત્રતાના કારણે માહિતીની આપ-લે કરતા આપણને જોવા મળે છે. ચોથું, અંકુશ અને દેખરેખ. તો અંકુશ અને દેખરેખની જરૂર રહે છે વૈદિક માહિતી સંચારમાં, જ્યારે અવૈધિકમાં અંકુશ અને કોઈ પણ પ્રકારની દેખરેખની જરૂર રહેતી નથી. પરિવર્તનશીલ. વૈદિક માહિતી સંચાર જે છે એ વ્યવસ્થાને ખૂબ ઓછી પરિવર્તનશીલ ગણાવે છે, જ્યારે અવૈધિકમાં વ્યવસ્થાને કુશળતા આપવા માટે આપણે એને પરિવર્તનશીલ ગણાવી શકીએ. છઠ્ઠો પોઈન્ટ છે સમયનો. તો વૈદિક માહિતી સંચારમાં કાર્યસ્થળે અને સમયે જ વૈદિક માહિતી સંચાર થતો હોય છે, જ્યારે અવૈધિક છે એ ગમે તે સ્થળે કાર્ય સમય સિવાય પણ આ પ્રકારનો માહિતી સંચાર થઈ શકતો હોય છે. સાતમો અંતિમ પોઈન્ટ છે અગાઉથી જાણ. વૈદિક માહિતી સંચારમાં માહિતી મોકલનાર અને મેળવનાર કોણ છે તેમજ માહિતીનું સ્વરૂપ કેવા પ્રકારનું હશે એ અગાઉથી જ નિશ્ચિત હોય છે, જ્યારે અવૈધિક માહિતી સંચારમાં માહિતીનું સ્વરૂપ તેમજ એની વિધિ અગાઉથી નક્કી થયેલી હોતી નથી. સમય અને સંજોગો અનુસાર તે આપમેળે ઉદ્ભવી શકે છે. તો આ રીતે માહિતી સંચારનો તફાવત આપણે જોયો. થેન્ક યુ.